હેલો ફ્રેન્ડ્સ, આજે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ મેથ્સની અંદર આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 7 સંકલન ની અંદર આપણે ભણતા ભણતા પહોંચી ગયા છીએ નિયત સંકલનમાં, એટલે કે એક્સરસાઇઝ 7.9 નો સમ નંબર 1. જોઈએ કેવું હોય નિયત સંકલન. આગળના વિડિયો લેક્ચરમાં આપણે ભણ્યા સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન. હવે આપણે ડાયરેક્ટ નિયત સંકલનનો ઉપયોગ કરવાનો છે, કેવી રીતે સમજીએ. લખીએ પહેલા દાખલાનો આન્સર. બહુ સરળ દાખલાઓ છે આ. આની અંદર અચળાંક સી આવતો નથી એવી આપણને ખબર છે, તો ડાયરેક્ટ સીધવાનું સંકલન કરીએ. આને બરાબર x નું સંકલન x વર્ગ બાય 2 પ્લસ એકડાનું સંકલન x અને એને લિમિટ આપી દઈએ -1 થી 1, એટલે કે અપર લિમિટ છે 1 અને લોઅર લિમિટ છે -1. તો હવે પહેલા મૂકવાની અપર લિમિટ, પછી મૂકવાની લોઅર લિમિટ, એટલે કે આપણે આવી રીતે ગણી શકીએ કે x ની જગ્યાએ એકડો મૂકીએ એટલે 1 ના વર્ગના છેદમાં 2 પ્લસ 1 માઇનસ 1 ના વર્ગના છેદમાં 2 પ્લસ -1. બે કૌંસ છૂટા પાડીને સાદું રૂપ આપીએ એટલે આવે દાખલાનો જવાબ. 1 ના છેદમાં 2 પ્લસ 1 માઇનસ 1 ના છેદમાં 2 માઇનસ માઇનસ પ્લસ 1. આ બે ઉડી જાય, 1 વત્તા 1 એટલે 2. આને કહેવાય નિયત સંકલન. કહેવાનો અર્થ શું કે x પ્લસ 1 નો આપણે આલેખ દોરીએ અને -1 થી 1 સુધીની લિમિટની અંદર ચેક કરીએ તો એનું ક્ષેત્રફળ થાય 2. ટ્રાય કરજો દોરીને, બહુ સહેલું હોય છે. જોઈએ નેક્સ્ટ, એટલે કે દાખલા નંબર 2. લખીએ એનો આન્સર. 1 ના છેદમાં x નું સંકલન. તો ડાયરેક્ટ આપણે 1 ના છેદમાં x નું સંકલન કરીએ એટલે થાય log mod છેદ, એટલે કે log mod x. લિમિટ છે એની 2 થી 3, એટલે આપણે મૂકશું કે log mod 3 માઇનસ log mod 2. હવે મોડની અંદર 3 અને 2 ધન જ છે, એટલે મોડની કોઈ જરૂર નથી. વચ્ચે માઇનસની નિશાની છે, એટલે ડાયરેક્ટ સીધો એનો જવાબ જ લખીએ કે log 3 ના છેદમાં 2. મેં શું કર્યું અહીંયા? લોગનો માઇનસના નિયમનો ઉપયોગ કર્યો. માઇનસ હોય તો વચ્ચે શું આવી જાય? ભાગાકાર. વેરી સિમ્પલ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ, એટલે કે દાખલા નંબર 3. લખીએ એનો આન્સર. સંકલન કરશું ડાયરેક્ટ બધાયનું. સંકલન કરીએ એટલે 4x નો ઘન, 4 અચળ તરીકે 12, x ના ઘનનું સંકલન ઘાતમાં 1 નો વધારો નવી ઘાત છેદમાં -5 x ઘન બાય 3 પ્લસ 6 x વર્ગ બાય 2 પ્લસ 9x. લિમિટ આપી દઈએ 1 થી 2. વારાફરતી હવે લિમિટ મૂકીએ. પહેલા અહીંયા 4 4 ઉડાડી દઈએ. હવે વારાફરતી લિમિટ મૂકી દઈએ. લિમિટ મૂકી દઈએ, અહીંયા ઉડાડશું એટલે અહીંયા આવશે 3. તો ફરી પાછું આપણે એક સ્ટેપ લખી નાખીએ કે x ની 4 ઘાત માઇનસ 5x ઘનના છેદમાં 3 પ્લસ 3x નો વર્ગ પ્લસ 9x 1 થી 2. કમ્પ્લીટ. લિમિટ મૂકીએ. 2 ની 4 ઘાત માઇનસ 5 2 નો ઘન છેદમાં 3 પ્લસ 3 2 નો વર્ગ પ્લસ 9 કૌંસમાં 2. આ પહેલી લિમિટ મૂકી દીધી, એટલે કે અપર લિમિટ. માઇનસ જ્યાં દેખાય x ત્યાં મૂકશું 1, 1 ની 4 ઘાત માઇનસ 5 કૌંસમાં 1 નો ઘન છેદમાં 3 પ્લસ 3 કૌંસમાં 1 નો વર્ગ 9 કૌંસમાં 1. કૌંસ છૂટો પાડીએ, સાદુરૂપ આપતા જઈએ. 2 ની 4 ઘાત એટલે કે 16 માઇનસ 2 ની 3 ઘાત 8, 8 5 40 ના છેદમાં 3 પ્લસ 2 નો વર્ગ 4, 4 3 12 પ્લસ 9 2 18 માઇનસ 1 ની 4 ઘાત એટલે 1 માઇનસ માઇનસ પ્લસ 5 ના છેદમાં 3 પ્લસ માઇનસ માઇનસ 3 1 3 અને માઇનસ પ્લસ માઇનસ 9. જે અપૂર્ણાંક વાળા છે એનો સરવાળો બાદબાકી એવી રીતે કરીએ. જુઓ, 18 ને 12 30, 30 ને 16 46,
46 માંથી 1 બાદ 45, 45 માંથી 3 બાદ 42, 42 માંથી 9 બાદ એટલે 33. આ બેનો સરવાળો બાદબાકી કરી નાખીએ. એક માઇનસ છે, એક પ્લસ છે, લસા તો જોવો સરખો જ છે 3. મોટા પદની નિશાની આવે એટલે માઇનસ 40 અને 5 ની બાદબાકી 35. લઈએ આનો લસા, લસા લઈએ એટલે 33, 3 99 માઇનસ 35 ના છેદમાં 3 બાદબાકી કરીએ એટલે 64 ના છેદમાં 3. આ તો આપણા દાખલા નંબર 3 નો ફાઇનલ જવાબ. જોઈએ નેક્સ્ટ એટલે કે દાખલા નંબર 4. ઇન્ટિગ્રેશન 0 થી π/4 sin x dx. આ છે આપણો દાખલા નંબર 4. આ 4 ની અંદર જોઈએ તો sin x નું ડાયરેક્ટ સંકલન કરીએ. sin x ની sin 2x છે તો આનું આપણને સીધું સંકલન આવડે. માઇનસ cos 2x અને 2x ના વિકલન વડે ભાંગવું પડે એટલે છેદમાં 2. લિમિટ મૂકી દઈએ 0 થી π/4. કમ્પ્લીટ. લિમિટ મૂકીએ માઇનસ cos 2 π/4 છેદમાં 2 માઇનસ વચ્ચે માઇનસ આવે લોઅર લિમિટ મૂકીએ ત્યારે માઇનસ cos ડાયરેક્ટ મૂકી દઉં 0 છેદમાં 2. અહીંયા માઇનસ cos અહીંયા છેદ ઉડાડીએ એટલે π/2 ના છેદમાં 2 માઇનસ cos 0 નું મૂલ્ય પહેલા તો માઇનસ માઇનસ પ્લસ cos 0 નું મૂલ્ય આપણે અહીં લખતા હોય તો લખવું પડે 1 એટલે કે 1 ના છેદમાં 2 cos π/2 તો cos π/2 એ થાય 0 0 પ્લસ 1/2 એટલે કે 1/2. આ છે આપણા દાખલાનો ફાઇનલ જવાબ. જોઈએ નેક્સ્ટ એટલે કે દાખલા નંબર 5 થી. દાખલા નંબર 5 લખીએ આનો આન્સર કે cos 2x નું આપણે સંકલન કરવું છે. તો લખીએ i બરાબર cos 2x નું ડાયરેક્ટ સંકલન કરવું એટલે sin 2x એના વિકલન વડે ભાંગવું પડે 2x ના બાય 2 0 થી π/2. હવે મૂકી દઈએ કિંમત મૂકી એટલે sin 2x તો sin 2 કૌંસમાં π/2 છેદમાં 2 માઇનસ sin 0 છેદમાં 2. અહીંયા 2 2 ઉડી જાય. sin પાઈ ના છેદમાં 2 માઇનસ sin 0 એટલે 0 sin પાઈ તોય 0 એટલે 0. આ છે આપણો જવાબ. આ તો આપણો દાખલા નંબર 5. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 6. લખીએ આનો આન્સર કે i બરાબર e⁻x નું સંકલન e⁻x લિમિટ આપી દઈએ 4 થી 5. લિમિટ આપી એટલે e⁻5 માઇનસ e⁻4 જે કંઈ કોમન નીકળે કાઢી લઈએ એટલે e⁻4 કોમન કૌંસમાં વધે e-1. તો આવા નાના નાના ટચુકડા એવા દાખલા છે. ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર 7 કે tan x નું સંકલન તો i બરાબર log mod sec x જીરો થી π/4 કિંમત મૂકીએ. કિંમત મૂકશું એટલે log mod sec π/4 માઇનસ log mod sec 0 log mod sec π/4 sec π/4 નું મૂલ્ય થાય √2 માઇનસ log sec 0 નું મૂલ્ય 1. √2 છે એટલે મોડની કઈ જરૂર નથી એટલે હું આને હવે આવી રીતે લખીશ કે log 2 ની 1/2 કેમ કે √2 ને કહેવાય 2 ની 1/2 માઇનસ log 1 0 ઘાત ઉડીને આગળ log નો નિયમો log 2
આ છે આપણા દાખલા નંબર 7 નો ફાઇનલ જવાબ. જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 8 થી ગણતા જઈએ ધીમે ધીમે. દાખલા નંબર 8 ઇન્ટિગ્રેશન π/6 to π/4 cosec x. તો સીધું સંકલન જ છે, એમાં કોઈ નવી નવાઈ નથી. કરીયાનું સંકલન log mod cosec x minus cot x. લિમિટ આપી દઈએ π/6 થી π/4. મુખ્ય કિંમત log mod cosec π/4 minus cot π/4 માઇનસ નિયત સંકલનના સૂત્રની માઇનસ log mod cosec π/6 minus cot π/6 cosec π/4 log mod cosec π/4 નું મૂલ્ય √2 minus cot π/4 નું મૂલ્ય 1 minus log mod cosec π/6 એટલે આપણે યાદ કરાય sin π/6 sin 30 નું મૂલ્ય અહીંયા હોય 2 minus cot π/6 તો એનું મૂલ્ય થાય √3. આ બે માનાંક છે એ ધન જ છે. તો ઘણા મને પૂછે કે સર એમ કેમ ખબર પડી જાય કે ધન જ છે? વર્ગમૂળ 2 આને કહેવાય વર્ગમૂળ 1, એટલે વર્ગમૂળ 2 કરતા વર્ગમૂળ 1 નાનું જ હોય, ધન કિંમત મળે. આને કહેવાય વર્ગમૂળ 4, વર્ગમૂળ 4 માંથી વર્ગમૂળ 3 બાદ એટલે વર્ગમૂળ 4 કરતા વર્ગમૂળ 3 નાનું જ હોય, એટલે ધન જ છે. એટલે હવે મોડની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ લોગનો નિયમ, વચ્ચે માઇનસ એટલે ભાગાકાર log √2 માઇનસ 1 ના છેદમાં 2 માઇનસ √3. આ છે આપણા દાખલાનો જવાબ. આમાં કોઈ નવી નવાઈ હોતી નથી. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 9. 9 ની અંદર આપણને કીધું છે 0 થી 1 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 માઇનસ x વર્ગ dx. તો અહીંયા સીધું સંકલનનું સૂત્ર જ છે sin ઇનવર્સ x, sin ઇનવર્સ x 0 થી 1 મુખ્ય કિંમત sin ઇનવર્સ 1 માઇનસ sin ઇનવર્સ 0. હવે sin ઇનવર્સ 1 એટલે શું? sin ની કિંમત ક્યારે 1 હોય? તમે જાણો છો sin ની કિંમત π/2 એ 1 હોય. 0 ક્યારે હોય? 0 એ. આનો ફાઇનલ જવાબ છે π/2. નેક્સ્ટ આવી જ રીતે જોઈ લઈએ દાખલા નંબર 10. એટલે કે ઇન્ટિગ્રેશન 2 થી 3 1 ના છેદમાં x વર્ગ માઇનસ 1 1 પ્લસ x વર્ગ 0 થી 1 1 પ્લસ x વર્ગ dx. દાખલા નંબર 10. અહીંયા સીધું સૂત્ર છે, તમને ખબર છે કોનું સૂત્ર છે? tan ઇનવર્સ x 0 થી 1 tan ઇનવર્સ 1 માઇનસ tan ઇનવર્સ 0 tan ઇનવર્સ 1 એટલે π/4 માઇનસ 0 અંતે આપણો જવાબ π/4. જોઈએ નેક્સ્ટ એટલે કે દાખલા નંબર 11 અને 12. દાખલા નંબર 11 ઇન્ટિગ્રેશન 2 થી 3 1 ના છેદમાં x વર્ગ માઇનસ 1 dx. તો આ સૂત્ર આપણે યાદ કરવું પડે કે x વર્ગ માઇનસ a નો વર્ગ. તો આપણું સૂત્ર કંઈક એવું છે, હું અહીં સાઈડમાં તમને લખી દઉં એટલે તમને સરળતા રહે. ઇન્ટિગ્રેશન 1 ના છેદમાં x વર્ગ માઇનસ a વર્ગ બરાબર 1/2a log mod x માઇનસ a ના છેદમાં x પ્લસ a પ્લસ c. પણ આપણે આ નિયત સંકલનની અંદર c નો ઉપયોગ કરતા નથી, કેમ કે આપણને ખબર છે કે અપર લિમિટ ને લોઅર લિમિટ આવશે એટલે c માંથી c બાદ થઈ જાય એટલે લખવાની જરૂર નથી. આનું સંકલન કરીએ એટલે 1/2a એટલે 1 કાઉન્સમાં આવી રીતે લખશું. અચળ હશે એને બહાર જ રાખશું, એનાથી કોઈ ફરક પડતો નથી. log mod x માઇનસ 1 ના છેદમાં x પ્લસ 1 2 થી 3
બરાબર 1/2 મોટા કૌંસની અંદર નાનો કૌંસ આવી રીતે લખીએ કે log 3 માઇનસ 1/3 પ્લસ 1 અત્યારે માનાંકમાં રાખશું માઇનસ log mod 2 માઇનસ 1/2 પ્લસ 1 મોટો કૌંસ પૂરો નાનાની કોઈ જરૂર નથી 1/2 કૌંસની અંદર log ચેક કરો પ્લસ માઇનસ શું આવશે 2/4 જો મેં માનાંક કાઢી નાખ્યો કેમ કે આ ધન છે માઇનસ log મોડ કરવાની જરૂર નથી કેમ કે 1/3 ધન છે 1/2 log 1/2 માઇનસ 1/3 log 1/3 ભાગાકારનો નિયમ લગાડીએ એટલે 1/2 log 1/2/1/3 આને તમે જાણો છો છેદ અને એનો છેદ તો પલટી મારી જાય એટલે કે log 3/2 આ છે આપણે દાખલા નંબર 11 નો ફાઇનલ જવાબ જોઈએ નેક્સ્ટ એટલે કે દાખલા નંબર 12 ઇન્ટિગ્રેશન 0 થી π/2 cos વર્ગ x dx એટલે કે હવે થોડો ઘણો ફેરફાર આવ્યો ડાયરેક્ટ સંકલન અત્યાર સુધી થઈ ગયા હવે ડાયરેક્ટ સંકલન નથી થતું તો આપણને આવડે છે cos વર્ગ x નું સૂત્ર ઇન્ટિગ્રેશન 0 થી π/2 1 પ્લસ cos 2x/2 dx હવે 1 અને cos 2x બેયનું સંકલન આવડે આપણને તો 1/2 આપણે બહાર રાખીએ આ છેદમાં 2 છે એકડાનું સંકલન કરીએ એટલે x cos 2x નું સંકલન કરીએ એટલે sin 2x/2 0 થી π/2 1/2 બાર મોટા કૌંસમાં નાના કૌંસમાં x ની જગ્યાએ π/2 પ્લસ sin 2 કૌંસમાં π/2 છેદમાં 2 માઇનસ 0 પ્લસ sin 0 ના છેદમાં 2 0 મેં અહીં ગુણી દીધો કમ્પ્લીટ 1/2 મોટા કૌંસની અંદર નાનો કૌંસ π/2 પ્લસ આ બે ઉડી જાય હવે અહીંથી વિચારો sin π નું મૂલ્ય sin π નું મૂલ્ય 0 એટલે 0 જ કરી દો માઇનસ 0 પ્લસ 0 અંતે વધ્યું 1/2 ને π/2 એટલે π/4 હા તો દાખલા નંબર 12 જોઈએ નેક્સ્ટ દાખલો દાખલા નંબર 13 હવે અહીંથી દાખલાઓની રકમમાં ફેરફાર આવે છે એટલે કે આ દાખલાઓ આદેશની રીતે ગણવાના એટલે તમે જોઈ શકો છો કે છેદનું વિકલન અંશમાં બનાવવું પડે આવા દાખલા આપણે ગણ્યા છે કોઈ જાતનો ફરક નથી અત્યાર સુધી તમે અનિયત સંકલનની અંદર જે દાખલા ભણ્યા છો એવા જ દાખલાઓ નિયત સંકલનમાં આવશે પણ તમારે ખાલી લિમિટ લગાડવાની એટલે કે લોગના થોડા ઘણા નિયમ યાદ રાખવાના જ્યારે લોગ વાળું આવે ત્યારે અત્યારે આદેશની રીતથી દાખલો ગણવો છે આ દાખલો બે રીતથી થાય હું તમને અત્યારે બે રીત બતાવી દઉં પછી આગળ તો આપણે કોઈ એક જ રીત એમાંથી ચોઈસ કરશું પણ તમે ક્યારેય લોચે ન ચડો એના માટે હું તમને બે રીત બતાવી દઉં પહેલી રીત કે આપણે ઇન્ટિગ્રેશન કરશું આનો આન્સર લખીએ તો લિમિટ છે જ નહીં એમ સમજો લિમિટ છે જ નહીં એવું સમજો તો આપણે દાખલો ગણતા હોય તો I બરાબર ઇન્ટિગ્રેશન x ના છેદમાં x² + 1 dx આ રીતે આપણે દાખલો ગણીએ તો શું કરીએ આમાં x² + 1 બરાબર t આદેશ લેતા ખાસ સમજો મારા શબ્દો આદેશ લેતા હવે આદેશ લીધો એટલે અહીં હું લખશું 2x dx બરાબર dt x dx બરાબર 1/2 dt તો I બરાબર 1/2 આ 1/2 ઇન્ટિગ્રેશન x dx એટલે dt 1/t 1/2 log mod t plus c પણ t આપણે આદેશ લીધો હતો એટલે તમને યાદ છે કે જે આદેશ લીધો હોય એને ફરી પાછો મૂકવો પડે એટલે હું અહીં શું લખીશ કે 1/2 log mod x² + 1 + c આ શું હતું I એટલે કે ઇન્ટિગ્રેશન x ના છેદમાં x² + 1 dx હોય તો એનું સંકલન આવું થાય પણ મારે સંકલન કોનું કરવું છે
આનું એટલે કે ઇન્ટિગ્રેશન 3 થી 2 2 થી 3 x ના છેદમાં x વર્ગ પ્લસ 1 dx તો આનું સંકલન તો મને મળી ગયું. શું સંકલન મળ્યું કે 1 ના છેદમાં 2 કૌંસની અંદર log mod x વર્ગ પ્લસ 1 2 થી 3 સી આપણે આમાં લખતા નથી, નિયત સંકલનમાં લખો તો આમ છેલ્લે ઉડી જવાનો છે એટલે લખવાની જરૂર જ નથી. 1/2 કૌંસમાં log mod 3 નો વર્ગ 3 મૂકીએ એટલે 3 નો વર્ગ 9 9 ને 1 10 માઇનસ log mod 2 2 નો વર્ગ 4 4 ને 1 5 1 ના છેદમાં 2 log 10 ના છેદમાં 5 બરાબર 1/2 log 2. આને કહેવાય આદેશની રીત. નિયત સંકલનની અંદર આદેશની રીત. તો આદેશની રીતથી આપણે દાખલો ગણતા જે સંકલન આવે એમાં લિમિટ લગાવી દેવાની. આમાં એક બીજી રીત છે. શું છે સમજાવું, ધ્યાનથી સમજજો. કે જો દાખલા નંબર 13 આવી રીતે આપણે ગણીએ કે ઇન્ટિગ્રેશન 2 થી 3 x ના છેદમાં x વર્ગ પ્લસ 1 dx. આદેશનો મિનિંગ શું થાય કે તમે જે લીધું તું એ પાછું તમારે મૂકવું પડે. ઉછીનું લીધું તું એવી જ અહીંયા આદેશની રીત, પણ અહીંયા હું શું કરીશ, લિમિટ બદલાઈ નાખીશ. જોવો ધ્યાનથી, અહીંયા આદેશ નહીં લેતા, અહીંયા હું લખીશ કે ધારો કે, ધારી લીધું એટલે વાત પૂરી થઈ ગઈ. પછી એને પાછું ન આપવાનું હોય. x વર્ગ પ્લસ 1 બરાબર t, આવું મેં ધારી લીધું. ધારી લીધું એટલે હવે એને પાછું આપવાનું ન હોય. પછી t ઉપરથી જ આખો દાખલો ગણવાનો. તો આનું સંકલન કરીએ એટલે 2x dx બરાબર dt, એટલે કે x dx બરાબર 1/2 dt. મેં શું કર્યું છે, આદેશ નથી લીધો, ધારી લીધું છે. એટલે હવે બધે t જ આવે પણ લિમિટ બદલે. શા માટે લિમિટ બદલે? કેમ કે આ દાખલો હતો એ x વાળો હતો, એટલે x છે એ 2 હોય અને x છે એ 3 હોય. તો હવે મારે t ની વાત કરવી, તો તમે વિચાર કરો કે x વર્ગ પ્લસ 1 બરાબર t, એટલે કે x વર્ગ પ્લસ 1 નો જે આલેખ છે એને મેં t કહી દીધું. તો x જો 2 હોય તો t 2 નો હોય. કેવો હોય સમજો, જ્યારે x બરાબર 2 ત્યારે તમારામાં કિંમત મૂકવી પડે. 2 મૂકો, 2 નો વર્ગ 4 ને 5, એટલે કે t બરાબર કેટલા થઈ જાય, 5. તથા જો x બરાબર 3 ત્યારે t બરાબર કેટલા હોય, અહીંયા 3 મૂકો, 3 નો વર્ગ 9, 9 ને 1 10, એટલે કે t બરાબર 10. આને કહેવાય લિમિટ ચેન્જ કરી. એટલે કે આપણે ધારી લીધું હતું કે t, અહીંયા આદેશ લીધો. આદેશ લીધો એટલે આદેશ પાછો મૂકીને પછી દાખલો ગણવાનો. અહીંયા શું, t ધારી લીધો એટલે છેક સુધી t જ રહેશે. જવાબ બેમાં સેમ ટુ સેમ. કેવી રીતે કે I બરાબર 1/2 ઇન્ટિગ્રેશન dt, કોની જગ્યાએ, x ની જગ્યાએ. ત્યારબાદ 1/t, પણ લિમિટ પહેલા હતી હવે ચેન્જ થઈ ગઈ, એટલે કે 5 થી 10. સમજાય? 1/2 log mod t, લિમિટ 5 થી 10, 1/2 કૌંસમાં log mod 10 માઇનસ log mod 5, બે ધન છે ડાયરેક્ટ log નો નિયમ લગાડવું. 1/2 log 10/5 બરાબર 1/2 log 2. જોવો બે દાખલા. હવે તમે આમાંથી રીત નક્કી કરો કઈ રીત કરવી. ઘણી વખત એવું બનશે કે મોસ્ટ ઓફ દાખલાઓમાં આપણે આ જ રીત કરશું. ધારી લેશું બરાબર t અને લિમિટ પણ ચેન્જ કરી દેશું, કેમ કે આ તમને જોતાય સહેલું લાગતું હશે આના કરતા. અહીંયા શું થાય, બે દાખલા ગણવા પડે. પહેલો તમે જે દાખલો અનિયતનો ગણતા હતા એ ગણવાનો, ત્યારબાદ લિમિટ આપવાની. જ્યારે જ્યારે ખંડસહ સંકલન આવશે ત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરશું. પહેલા ખંડસહ કરી લેશું, પછી લિમિટ આપશું. જ્યારે જ્યારે ડાયરેક્ટ થતું હશે ત્યારે ડાયરેક્ટ આ રીતથી દાખલો ગણશું. તમે બેમાંથી કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો. આમ આ રીત ટૂંકી થાય. ખંડસહ આવે ત્યારે આ રીત આપણને સહેલી પડે. રેડી? જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 14. દાખલા નંબર 14 લખીએ એનો આન્સર.
તો અહીંયા રકમ જોઈને તમને કદાચ ખ્યાલ આવતો હોય કે છેદનું વિકલન આપણે અંશમાં સેટ કરવું પડે, પણ છેદનું વિકલન અંશમાં સેટ કરીએ એ પહેલા તો આપણે અલગ અલગ છેદ આપવો પડે, કેમ કે છેદનું વિકલન થાય 10x, તો ભેગા 3 પણ છે. આવા દાખલા આપણે અનિયતમાં ગણ્યા છે. અલગ અલગ પહેલા તો છેદ આપી દઈએ કે ઇન્ટિગ્રેશન 0 થી 1 અલગ અલગ છેદ અલગ અલગ લિમિટ 2x ના છેદમાં 5x વર્ગ પ્લસ 1 dx પ્લસ ઇન્ટિગ્રેશન 0 થી 1 3 ના છેદમાં 5x વર્ગ પ્લસ 1 dx. હવે બેનું અલગ અલગ સંકલન કરવું પડશે, માટે હું આને કહી દઈશ કે I બરાબર આને કહી દઈએ I1 પ્લસ આને કહી દઈએ I2. આ છે આપણા માટે પરિણામ 1, ભવિષ્યમાં કામમાં આવશે. હવે I1 ગણીએ. I1 બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 1 2x ના છેદમાં 5x વર્ગ પ્લસ 1 dx. છેદનું વિકલન શું થાય વિચાર કરો. તો છેદનું વિકલન આપણે કરીએ તો 5x વર્ગ પ્લસ 1 નું વિકલન થાય 10x, એટલે કે અંશમાં આપણે 10x હોવા જોઈએ, પણ છે કેટલા 2x, તો કઈ આપણે નાના તો નથી, આવડે આપણને ત્યાં 10 બનાવતા. 1 ના છેદમાં 5 ઇન્ટિગ્રેશન 0 થી 1 10x ના છેદમાં 5x વર્ગ પ્લસ 1 dx. પૂછતા નહીં સર કેમ 10 થઈ ગયા, નહીતર હું કહી દઈશ 5 વડે ભાગ્યા 5 વડે ગુણ્યા. હવે 5x વર્ગ પ્લસ 1 બરાબર t. આદેશ નહીં લેતા, આપણે અહીં લિમિટ જ ચેન્જ કરી નાખશું, એટલે હું શબ્દ લખીશ અહીંયા ધારો કે વિકલન કરીએ 10x dx બરાબર dt. જ્યારે x બરાબર લિમિટ શું હતી 0, ત્યારે t બરાબર શું મળે આપણને, તો x ની જગ્યાએ 0 મૂકો, 0 ગુણ્યા 5 એટલે 0, 0 પ્લસ 1 એટલે 1. તથા બે લિમિટ બદલાવી પડે, અપર લિમિટ લોઅર લિમિટ. x બરાબર 1 ત્યારે t ની અંદર મૂકીએ 1, 5 ગુણ્યા 1 5 વત્તા 1 t બરાબર 6. તો આપણું I1 કંઈક આવું બને કે ઇન્ટિગ્રેશન 1 થી 6 1/5 tan dx ની જગ્યાએ dt 1 ના છેદમાં t સંકલન કરીએ એટલે 1 ના છેદમાં 5 log mod t લિમિટ આપી દઈએ 1 થી 6. તો કેવી રીતે લખશું કે 1/5 કૌંસની અંદર log mod 6 minus log mod 1 બરાબર 1/5 log 6 minus 0. સમજમાં આવે તમને? કેમ કે log 1 એટલે શું થાય 0. ફાઇનલ જવાબ લખી દઈએ I1 બરાબર 1/5 log 6, આને કહી દઈએ પરિણામ 2. કેમ કે આપણે એને મૂકવું છે ને એકમાં, પણ હજી બાકી છે શું I2. હવે I2 બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 1 3 ના છેદમાં 5x વર્ગ પ્લસ 1 dx. તો હવે એમ ન કહેતા કહો છેદનું સંકલન અંશમાં વિકલન બનાવવું, ના બને. ઉપર અચળ છે, નીચે x વર્ગ વાળું છે, તો આનું કંઈક સૂત્ર હોય, યાદ કરી રાખો. ત્યાં સુધી હું રકમને સેટ કરી રાખું. 3 ઇન્ટિગ્રેશન 0 to 1 1 ના છેદમાં આને કેમ લખાય વર્ગમૂળ 5x નો વર્ગ પ્લસ 1 નો વર્ગ dx. કોના જેવું લાગ્યું તમને? આ જે x નો વર્ગ પ્લસ a નો વર્ગ, હું અહીં લખી દઉં તમને બાજુમાં સૂત્ર. ઇન્ટિગ્રેશન 1 ના છેદમાં x વર્ગ પ્લસ a વર્ગ dx. તો શું સૂત્ર હોય 1/a tan ઇનવર્સ x/a પ્લસ c. આ સૂત્ર અનુસાર 3 ઇન્ટુ, ધ્યાનથી સમજજો, x ની જગ્યાએ છે અહીંયા √5x. મેં કીધું છે વિકલન વડે ભાંગવાનું, ક્યારેય ભૂલવાનું નહીં સંકલનમાં. એટલે કે 1 ના છેદમાં √5 કૌંસની અંદર 1/a, એટલે a ની જગ્યાએ એક જ છે 1/1 ઇન્ટુ tan ઇનવર્સ x/a, પણ x ની જગ્યાએ છે અહીંયા √5x ના છેદમાં a એટલે 1, અને આની લિમિટ છે 0 થી 1. એટલે કે 3 ના છેદમાં √5 કૌંસની અંદર આમાં કિંમત મૂકીએ એટલે tan ઇનવર્સ અહીંયા એકડો મૂકીએ એટલે √5 માઇનસ tan ઇનવર્સ અહીંયા 0 મૂકીએ એટલે 0 tan ઇનવર્સ 0 0
ફાઇનલ જવાબ 3/√5 tan ઇનવર્સ √5 આ હતું I3 આને કહી દઈએ 3 પરિણામ 2 અને 3 ની કિંમત 1 માં મૂકતા તો I બરાબર 1/5 log 6 માઇનસ વચ્ચે પ્લસ 3/√5 tan ઇનવર્સ √5 આ છે આપણા દાખલા નંબર 14 નો ફાઇનલ જવાબ જોઈ લઈએ નેક્સ્ટ એટલે કે દાખલા નંબર 15 તો આવો જ કંઈક દાખલો e⁻x⁻2 તો ત્યાં x² બરાબર p ધારી લેવાય જો x² નું સંકલન નહીં પણ વિકલન બાજુમાં x જેવું કંઈક છે માટે આનો આન્સર આપણે લખીએ તો હું અહીંયા ધારી લઈશ કે ધારો કે x² બરાબર t તો 2x dx બરાબર dt x dx બરાબર 1/2 dt સમજમાં આવે બહુ દાખલા ગણ્યા અનિયતમાં આવા આપણે જ્યારે x બરાબર 0 ત્યારે કોઈ પૂછતા નહીં હો સર આટલા દાખલા આ 0 ક્યાંથી લ્યો છે અહીંથી હોય આ બે લિમિટ x ની કિંમત 0 તો ઈ કિંમત અહીંયા મૂકીને t ની કિંમત ગોતી લેવાની t બરાબર 0 તથા x બરાબર અપર લિમિટ 1 ત્યારે t બરાબર અહીં કિંમત મૂકી એટલે 1 નો વર્ગ 1 તો લિમિટમાં કઈ ફેરફાર થયો નહીં 0 થી 1 x dx તો x dx ની જગ્યાએ 1/2 dt અને e⁻t નું સંકલન e⁻t લિમિટ 0 થી 1 1/2 નાનો એવો દાખલો છતાંય બાળકો આમાં ભૂલ કરે ક્યાં ભૂલ કરે છે હું તમને બતાવી દઉં e⁻1 - e⁻0 સ્ટેપ કાપવા જાય ને તો એને એમ થાય કે અહીંયા 0 છે એટલે બધું 0 એવું નહીં કરતા પૂરા સ્ટેપ લખશો તો ભૂલ નહીં પડે e માઇનસ કોઈ પણની 0 ઘાતનો જવાબ 1 થાય આવું આવે ને એટલે બધા 0 મૂકી દે છે આ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો આ તો આપણો દાખલા નંબર 15 નેક્સ્ટ નવા વિડિયો લેક્ચરની અંદર મળીએ છીએ નવા દાખલાઓ સાથે